આજે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા છે, જેને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આ રથયાત્રા પહોંચવાની છે। ત્યારે આ મંદિરથી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારથી જ ડેપ્યુટી સીએમ સહિતના જે પદાધિકારીઓ છે તેઓ દ્વારા પૂજા અર્ચના કરીને આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આ સરસપુર ખાતે હવે ટૂંક સમયમાં જ પહોંચવાની છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે સરસપુર વિસ્તાર છે એ આ જગન્નાથ ભગવાનનું મામેરું એટલે કે મોસાળ છે અને અહીંયાથી મામેરું ભરવાનું છે ટૂંક સમયમાં જ। એટલે કે આ જે માહોલ છે એ ભક્તિમય બન્યો છે। સાથે સાથે આ રણછોડરાયજીનું મંદિર છે અને આ રણછોડરાયજીના મંદિરની અંદર હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવી પહોંચ્યા છે। બિલકુલ, કારણ કે બીજી બાજુ જે મહિલા મંડળ દ્વારા અહીંયા ભજન કીર્તનનો બી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ આખું જે માહોલ છે ભક્તિમય છે, કારણ કે હવે ટૂંક સમયમાં જ આ રથયાત્રા આવવાની છે, જેને લઈને આ જે ભક્તો છે એ રથયાત્રા અને ભગવાન જગન્નાથની યાત્રાનો વેટ કરી રહ્યા છે। બીજી બાજુ આજે આખું જે સર્કલ છે એ સર્કલ વિસ્તારની અંદર આખું જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની આખું આયોજન કરવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી જ આજે તંત્ર છે એ સજ્જ બન્યું છે। સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। સાથે સાથે આજે ડ્રોન સર્વેલન્સ જે જો કોઈક આવી રીતે ડ્રોન પરમિશન વગર ઉડાવે તેને પણ તોડવાની ક્ષમતા આ જે પોલીસ કર્મીઓ ધરાવે છે। એટલે કે હવે ટૂંક સમયમાં જ આખું જે રથયાત્રા છે આવવાની છે, ત્યારે આ જે માહોલ છે એ વધુ ભક્તિમય બની શકશે। કેમેરામેન વિજય સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, અમદાવાદ।